એટલે અભિમન્યુનો ચક્રાવો તોડવો પડશે. આ દરવાજો એક એવી ભાળવાઈ વાળો દરવાજો હોય ને એની બેનને ખોલી લઉં. અને હવે આપણો જાની દુશ્મન, કેમ કે આ કૂતરા પોસડીને એટલું મારું નુકસાન કર્યું છે ને. સાહિલ આવી ગયો છે. ઓહો, વાળબાળ કપાવીને આમ આજે તો આમ લાગે ગાય સાહિલ આ તોડી ફોડી નાખ્યું ને હવે હલવાણો છે સાહિલ. ગાઈઝ આપણો સોલાર ધોઈ લીધું છે રાણાની રીતે જાય છે નીચે. તો આપણે અહીંયા એક છોકરો આવી ગયો છે યુરોપિયનથી. અને વાહ અરે તો હેલો ગાઈઝ, કેમ છે? મજામાં આજે શું નહીં તો હવે થઈ જાઓ. તો આજે ગાઈઝ થોડું ઉઠવામાં મોડું થઈ ગયું છે, કેમ કે આજે આપણે થોડુંક થાક લાગી ગયો હતો એટલે આપણે થોડાક મોડા ઉઠ્યા છીએ, નાસ્તો બાસ્તો કરીને આવ્યા છીએ. તો આજે આપણે સાહિલનો ફોન આવ્યો, તો સાહિલ કદાચ આવશે તો આવશે, અને ગટુને ફોન કરશું. ગટુ આવે તો ઠીક, બાકી તો આવતો નથી. તો આપણે જોઈએ, આપણે નીચે જાય, કેમ કે હમણાં થોડીક વારમાં થઈ જાય જમવાનો ટાઈમ. થોડોક મોડા ઉઠ્યા છીએ એટલે આપણે જાય નીચે. હું થાય છે હું નહીં જોઈએ. તો ગાઈઝ ધીરે ધીરે તૈયારી થઈ છે જમવાની, નીકળવાની. તો હાલો જમી લઈએ પછી વાત કરીએ. તો ગાઈઝ હવે આપણે ઉઠી ગયા છીએ, નીંદર કરી જોરદાર, મજા આવી ગઈ છે. અને હવે આપણે નાવા જાઉં, અને પછી સાહિલ આવે છે, ફોન કર્યો છે. તો હવે આપણે નાહી લઈએ અને પછી હવે આપણે જોયા. તો ગાઈઝ હવે આપણે નાહીને ઊભા થઈ ગયા છીએ. તો ગાઈઝ હવે આપણે ગાંઠિયા ખાઈ લઈએ અને પછી આપણે વાંચવા બેઠા છીએ. તો ગાંઠિયા ખાતા વાંચીએ છીએ, બીજું તો હું કરીએ. હવે સાહિલ આવી ગયો છે. ઓહો, વાળબાળ કપાવીને આમ આજે તો આમ લાગે. તો ગાઈઝ સાહિલ આવીને બેઠો છે ને હવે સાહિલ હવે ટોમેટોમાં જાહે, થેલી લઈને આવી ગયો છે. હે ભાઈ હવે હું સાહિલ વાતો કરીએ છીએ હવે ભાઈ ચેનલની. ચેનલ અમારું ધીરે ધીરે ઉપડે છે. અને સાહિલ જાય 7 વાગે ઝોમેટોમાં. તો ગાઈઝ અમે સમીરને ફોન કર્યો છે અને ફોન હવે કદાચ ઉપાડશે નહીં. હલો તો સમલા, હા સાહિલ દીવનું કેસ, દીવ જવાનું જાવું? દીવ ક્યારે જવાનું છે? તો રવિવારનું રાખીએ. નોકરી મૂકવા ઉપર આવી ગયો તો ઈ ટેલેન્ટ હોય, એ આપણે ઈ પાવર. તો ગાઈઝ હવે અમે સમીરને ફોન કર્યો ને સમીરે હવે નોકરીમાંથી નીકળી જવાનું. કેવો કંટાળ્યો હોય છે નોકરીમાંથી સાહિલ. હવે સીધો એ પેટ્રોલ પંપમાંથી નીકળીને ઝોમેટો ચાલુ કરશે. અને સાહિલ હજી નક્કી કરે હું ઝોમેટો કરું કે ન કરું. તો ગાઈઝ સાહિલ હવે આ તોડી નાખ્યું. તો ગાઈઝ સાહિલ આ તોડી ફોડી નાખ્યું ને હવે હલવાણો છે સાહિલ. હવે જામી પડ્યો એટલે આ તો અંદર જતું જાય. ઉપર થઈ જાય. આ બોલ ખોલીશ ને તો થઈ જાય. તને ચાવી બાવી આવી કે નહીં? ગાઈઝ તો હવે આપણે ગયા છે સોલાર ધોવા, અને એના પહેલાં અભિમન્યુનો ચક્રાવો તોડવો પડશે. આ દરવાજો એક એવી ભાળવાઈ વાળો દરવાજો હોય ને એની બેનને ખોલી લઉં. તો ગાઈઝ આપણા ઉપર પહોંચી ગયા છીએ, અને હવે આ આપણો જાની દુશ્મન, કેમ કે આ કૂતરા પોસડીને હવે એટલું મારું નુકસાન કર્યું છે ને, બૂટ ચપ્પલને બધા ભરી દે છે. તો અહીંયા પાણી કેટલું છે ગાઈઝ, પાણી ચાલુ કરવું પડશે, કહી દે નીચે. અહીંયા આવો પોસડીના, તમે અહીંયા આવો, જુઓ પોસડીના નુકસાની કરો છો. તો હવે ગાઈઝ હવે પાણી ચાલુ થાય, આ જ મજા આવે છે જોવાની. હાલો તો હવે થોડીક મજૂરી કરી લે પછી જાય ધોઈ બોઈને નીચે હું થાય. ભીંજાવી દો આખું. તો ગાઈઝ આપણું ઘર છે અને નીચેથી જંગલ છે એવું દેખાય છે, જુઓ તમે ખાલી. તો ગાઈઝ આપણો સોલાર ધોઈ લીધું છે રાણાની રીતે, જાય છે નીચે, જુઓ આખું ભીંજાઈ દીધું. તો આપણે અહીંયા એક છોકરો આવી ગયો છે યુરોપિયનથી. અને વાહ અરે ભાગે છો ભાઈ, ચોકલેટ ખાવા આવ્યો તો ગાઈસ. હા અહીંયા નો જતો મારા બાપ. તો ગાઈસ આપણે ઓલા છોકરાને મૂકતા આવ્યા છીએ, અને હવે આપણે થોડીક વાર જોઉં તો પછી વ્લોગ પૂરો કરી નાખશું, કેમ કે હવે અંધારું થવા આવી ગયું છે. જો ખાલી દિવસ. તો ગાઈસ વ્લોગ પૂરો કરવા પહેલાં આપણે એક આ ગોલો ખાઈ લે, જોઈ લ્યો ખાલી 10 રૂપિયાનો ગોલો, મજા જ આવી જાય છે. તો હાલો મળીએ.